તમામ નાગરિકો વચ્ચે અવારનવાર કોઈક વાત લઈને આવતો હોઉં છું. આજે મારા જીવનની અંદર પણ ખૂબ મને અનુભવ આમ તો હતા જ, પરંતુ આવો અનુભવ થશે એવું ક્યારેય કલ્પના નથી કરી. એક અંધશ્રદ્ધાના વિષય સાથે આપની સાથે આવ્યો છું. તમામ લોકોને કહું છું, મારા ફોલોવર્સ હોય છે, મારા ઇન્સ્ટાગ્રામના કે ફેસબુકના તમામ ફોલોવર્સને વિનંતી કરું છું કે વિડીયો ચોક્કસથી સાંભળજો અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરજો. ખાસ વાત કરું આપને કે મેં હમણાં જ નવું જ વુમન્સ હોસ્પિટલની ઉદ્ઘાટન કર્યું હતું. એને આજે 1.5 મહિનો 1.5 મહિનો થયો. ભગવાનની દયાથી ખૂબ સારી રીતે ચાલે છે. એટલે મારી આ દહેગામ વુમન્સ હોસ્પિટલ દહેગામની અંદર આવેલી છે અને એક અજુબ ઘટના બની એની અંદર. મારા ડૉક્ટરોનો વિડીયો આજે પણ અમુક ચેનલોની અંદર ચાલ્યા છે. હું એ બંને ડૉક્ટરોને, મારા ડૉક્ટર સાગરભાઈ અને ડૉક્ટર કિરણભાઈને પણ અભિનંદન પાઠવું છું કે લોકોના ધ્યાન ઉપર લાવવા માટે પ્રયત્ન કર્યો છે. દહેગામ વુમન્સ હોસ્પિટલની અંદર આજે એક પરિવાર આવ્યો, પોતાનું ચેકઅપ કરાવવા આવ્યો. ભગવાનની બાધા, માતાજીની બાધા લીધી હશે કોઈક ભક્ત પાસે. ભક્ત એટલે બુઆજી કહું છું આપને, અને એને ભક્ત તરીકે વર્ણન કરું છું. એ ભક્ત પાસે બાધા લીધી હશે. સ્વાભાવિક છે કે વિશ્વાસ હોવો જોઈએ, પરંતુ આટલો આંધળો વિશ્વાસ પણ ન હોવો જોઈએ. એવા ભક્તે જે પ્રકારે એને બાધા આપી, આજે 6-7 મહિના થઈ ગયા, 45-47 વર્ષની ઉંમરના બંને પરિવાર, પતિ પત્ની બંને, અને એમને કોકે એવો વિચાર આવ્યો છે, કાં તો એમને કોકે કીધું હશે કે તમારા જે ગર્ભની અંદર બાળક છે એ કદાચ બાળક છે, એ બાળક અપંગ છે, એવું કદાચ એમને કોઈ વિચાર આવ્યો હશે ને સોનોગ્રાફી કરાવવા ડૉક્ટર પાસે આવ્યા હતા. બેન થોડાક ડૉક્ટર ઉપર વિશ્વાસ મૂકતા હતા એવા હતા, પરંતુ કદાચ એમના પતિ અંધશ્રદ્ધામાં થોડાક હશે, બહુ ગરીબ પરિવારના હતા. એટલે હું કોઈ પરિવારનો ઉલ્લેખ નથી કરતો, કોઈ સમાજનો ઉલ્લેખ નથી કરતો, પરંતુ તમામને વિનંતી કરું છું કે આ ખૂબ ધ્યાનથી સમજવા જેવી બાબત છે. સોનોગ્રાફી કરાવી, સોનોગ્રાફી કરાયા બાદ ડૉક્ટરો અચંબામાં પડી ગયા કે આ બેન કહે છે કે મને ગર્ભપાત છે. જ્યારે સોનોગ્રાફીથી જોવામાં આવ્યું તો સોનોગ્રાફીની અંદર બાળક, એને ગર્ભ રહેલો જ નહોતો માતાને, અને એ પરિવારને એટલું બધું દુઃખ થયું, એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સાહેબ, આ ઘટના ખૂબ દયનીય હતી. જે પરિવારની અંદર બાળક નથી આ ઉંમર સુધી, અને આવી રીતના કોઈ ભક્ત, કોઈ ભુવાજી આ રીતના બાધા આપે છે, એના કારણે બીજા ભુવાજીઓની બાધાઓ ઉપર કે કોઈ વાત ઉપર પણ લોકો વિશ્વાસ કરતા નથી. વિશ્વાસ કરવો જોઈએ, હું પણ માનું છું. ભક્તને માનવા જોઈએ. જે માતાજીની પૂજા અર્ચના કરતા હોય, આરતી કરતા હોય, દીવાબત્તી કરતા હોય, એની પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ. માતાજી, આપણી કુળદેવી પર આપણે શ્રદ્ધા રાખવી જોઈએ, અને આપણે એની બાધા પણ લેતા હોઈએ છીએ ને રાખવી જોઈએ. હું માનું છું, હું પોતે પણ માનું છું, ભોળાનાથને પણ માનું છું, મા શક્તિને પણ માનું છું. પરંતુ તમામ નાગરિકોને, મારા ફોલોઅર્સને પણ વિનંતી કરું છું, સાહેબ, આવી અંધશ્રદ્ધામાં ના આવજો. પરિવાર આજે એટલો દુઃખી થયો. બુવાજી જોડે ડૉક્ટરે વાત કરી, મારા ડૉક્ટર સાગર અને ડૉક્ટર કિરણભાઈએ, કે દહેગામ વુમન્સ હોસ્પિટલમાં સાહેબ આ રીતે પરિવારમાં 1-2 પરિવાર આવ્યા છે ને આપની બાધા રાખી છે. એમની જોડે વાત કરતા એમણે કીધું કે આ બાધા રાખી છે, ને એમણે બતાવ્યું એટલે કે આજે ગર્ભપાત છે જ નહીં, નીકળ બાકી માતા ને બાળક 9મા મહિને મળી જ જતું. આવી અંધશ્રદ્ધા જેવી વાત કરીએ એ મને મારી દ્રષ્ટિથી આટલી બધી યોગ્ય લાગતી નથી. એટલે મારા બુવાજી ભક્તોને પણ વિનંતી કરું છું કે ડૉક્ટરો ઉપર પણ વિશ્વાસ રાખવો જોઈએ. મને પણ તાવ આવતો હશે, હું માતાજીની બાધા લેતો હોઈશ, ક્યાંક બીમાર પડતો હોઈશ તો ભગવાનની બાધા રાખતો, એમને પગે લાગીને પ્રાર્થના પણ કરતા આવીશું. આપણે એ કરવું જોઈએ, પરંતુ દવાઈ લેવી જોઈએ, આપણે ચિકિત્સા પણ કરાવવી જોઈએ. તમામ નાગરિકોને વિનંતી કરું છું, આજે જે પરિવાર છે એ પરિવાર 21મી સદીની અંદર તમે જો આ વિચાર કરતા હોય તો હું માનતો નથી આ પ્રકારનું બાધા રાખવાથી બાળક ચોક્કસથી કદાચ વિશ્વાસ હોય છે, થાય છે, પરંતુ એટલો વિશ્વાસ ડૉક્ટરો ઉપર પર રાખવો જોઈએ. અત્યારે તો 21મી સદીમાં IVF પણ આવી ગયું છે, એનાથી બાળક પણ રહેતું હોય છે. એટલે આવી ઘટનાઓ ના બને, અંધશ્રદ્ધામાં ના હો. કોકની બલી ચડાવી દઈએ આપણે, એવી બાધાઓ રાખી દઈએ અને બાધા રાખીએ, અને ક્યાંક કોકને નુકસાનકારક બાધાઓ રાખીએ, કોકનું દિલ દુખાય એવી કોઈ બાધા આપી દે ભુવાજી, એવું ના થાય. મારા ભક્તો, હું એવું નથી કહેતો કે માતાજીની રમેણો ખોટી છે, હું એવું નથી કહેતો મારા ભક્તો ખોટા છે, પરંતુ 1% વ્યક્તિ કોઈ ખોટો હોવાના કારણે આજે તમામ ભક્તો પર કોઈ આંગળી કરે એવું ના બને. મીડિયાઓને પણ હું જે રીતે મીડિયાએ ચલાવ્યું છે તે બદલ તે લોકોને પણ અભિનંદન આપું છું, ને મારી દહેગામ વુમન્સ હોસ્પિટલના ડૉક્ટરો અને તમામ સ્ટાફને અભિનંદન આપું છું, કેમ કે આ લોકો સુધી લઈ જવા એમને પ્રયત્ન કર્યો છે. આ વિડીયોના માધ્યમથી લોકોને હું જાગૃત કરું છું કે આવી અંધશ્રદ્ધામાં ના જોડાતા, અને વિશ્વાસ ચોક્કસથી રાખજો. દરેક વ્યક્તિ પર વિશ્વાસ હોવો જોઈએ, અને માતાજી પર પણ વિશ્વાસ રાખવો એ જરૂરી છે, પરંતુ એકદમથી અંધશ્રદ્ધામાં આંધળા થઈ જઈએ આપણે, એ પ્રકારની અંધશ્રદ્ધા ના લો તેવી આપ સર્વને વિનંતી કરું છું. ફરીથી આપ બધાને ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું, ને દહેગામ વુમન્સ હોસ્પિટલના તમામ કર્મચારીઓનો હું દિલથી આભાર માનું છું. ફરીથી તમામ ભક્તોને કહું છું કે ડૉક્ટરો ઉપર પણ વિશ્વાસ રખાવજો. તમામ નાગરિકોને કહું છું કે અતિશય અંધશ્રદ્ધા ના રાખતા વિશ્વાસ ચોક્કસથી રાખજો માતાજી કુળદેવી પર,
અને ડૉક્ટરો પર પણ વિશ્વાસ મૂકીને તમારી જે પણ દુઃખ હોય, દર્દ હોય એમને બતાવજો. તે જ વિનંતી સાથે અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.